તો આ તરફ કચ્છમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। સારા સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેનો જે અહેવાલ પ્રસારિત કર્યો હતો આ અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, જેમાં સ્લેબ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ છે તે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ તંત્ર દ્વારા સમારકામ છે તે કરવામાં આવ્યું છે। અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેનો પ્રસારિત જે અહેવાલ હતો તેને લઈ તંત્ર જાગી ગયું છે અને તંત્રએ હવે કામગીરી હાથ ધરી છે। મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલની જે ધારદાર અસર જોવા મળી છે। તમામ જે જાહેર જનતા છે તેની સુરક્ષા માટે મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ અહેવાલની ધારદાર અસર સાથે જ તંત્ર જાગ્યું છે અને સ્લેબ જર્જરિત હાલતમાં હતું તેને હવે રિપેર કરવામાં આવ્યો છે। આ સ્લેબ જર્જરિત હાલતમાં હતો તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ તંત્ર દ્વારા હવે સમારકામ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે દુર્ઘટનાઓ ટાળવા માટે સતત મંતવ્ય ન્યૂઝ પણ પ્રયત્ન કરી રહ્યું છે જેથી તંત્રનું ધ્યાન દોરી શકાય। વડોદરામાં જે ગોજારી જે દુર્ઘટના બની હતી, વડોદરામાં વાત કરવામાં આવે તો વડોદરામાં જે બ્રિજની જે આજથી 2 દિવસ અગાઉ જે ગંભીરા જે બ્રિજ છે તેમાં દુર્ઘટના સર્જી હતી, તેમાં 18 લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે મંતવ્ય ટીવી ચેનલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અંજારથી મુન્દ્રા જોડાતો નેશનલ હાઈવે છે, ત્યારે અત્યારે જે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ઘોર નિંદ્રામાં જાગ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં, હું કેમેરામેનને ખાસ કહીશ, તમને આ દ્રશ્યો બતાડવા માંગીશ કે જે આજથી 2 દિવસ અગાઉ એટલે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવી હતી, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે બ્રિજ છે તે બ્રિજનું કામ અત્યારે સમરકામ છે તે થઈ રહ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, કારણ કે આજથી 1 દિવસ પહેલા એટલે કે ખાસ કરીને જે વડોદરામાં ઘટના બની હતી, ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને જે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અત્યારે અહીંયા લોકો જે તંત્ર છે તે પોતાનું સમરકામ કરી રહી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। કેમેરામેનને કહીશ ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે લટકતી સ્લેટ હતી તેને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના બને તેનાથી પહેલા અત્યારે તંત્ર સતર્ક થઈ અને પોતાનું કાર્ય કરી રહી છે। દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, અંજાર।